હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. હોળીના તહેવાર માટે ક્રિસ્પી કુરકુરો વઘારેલી ધાણીનો ચેવડો કેવી રીતે બનાવવો એની રેસીપી જોઈશું. આ ચેવડો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય અને એકવાર બનાવીને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ 22થી 25 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. ચેવડામાં સ્પેશિયલ મસાલો તૈયાર કરીને નાખીશું એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટપટો લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ચેવડો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ લાલ જુવારની ધાણી લીધી. ધાણી મોટા કાણાવાળા ચારણા વડે ચારીને ચોખ્ખી કરી લીધી એટલે એમાં ફૂટ્યા વગરની જુવાર અને રેટી હોય એ અલગ થઈ જાય, કારણ કે આ ધાણી રેતીમાં શેકીને તૈયાર કરવામાં આવી હોય છે. ધાણીના ચેવડોમાં નાખવા માટે બાકીની સામગ્રીમાં 100 ગ્રામ મકાઈના પોહા, 100 ગ્રામ આવા ત્રિકોણ ફ્રાયમ્સ લીધા, 250 ગ્રામ કાચા સિંગદાણા અને 10 નંગ લીલા લસણના પાપડ લીધા. આ બધું પછીથી અલગ અલગ ફ્રાય કરીશું. હવે ધાણીમાં નાખવાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે એક નાની સાઇઝનું ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં 4 ટેબલસ્પૂન ખાંડ લઈશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. અડધો સ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને 1/4 ટીસ્પૂનથી અડધા એટલે કે 1/8 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરી જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી વાટીને એનો પાવડર કરી લઈએ. હવે એ જ ગ્રાઇન્ડિંગ જારમાં 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન તીખું લાલ મરચું અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. ધાણી વઘારીએ એમાં મીઠું અલગથી આવશે, માટે હમણાં આટલું જ ઉમેરવું. હવે જારનું ઢાંકણ બંધ કરી એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. ધાણીમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખીશું અને આગળના સ્ટેપમાં એક મોટી સાઇઝની કઢાઈ સ્ટવ ઉપર ચઢાવી એમાં અડધો કપ જેટલું તેલ લઈને મીડિયમ હીટ પર ગરમ કરવા મૂકી દીધું. તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી એમાં થોડા થોડા મકાઈના પોહા નાખીશું. એ ફૂલીને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લઈએ અને તળેલા મકાઈના પોહા હમણાં એક મોટી સાઇઝના વાસણમાં ભેગા કરીશું. મકાઈના પોહા જેટલા લીધા હતા એ બધા જ તળી લીધા. હવે આગળના સ્ટેપમાં આ જ તેલમાં ટ્રાયંગલ લીધા છે એ થોડા થોડા નાખીને એને પણ ફૂલીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તમારે આ ટ્રાયંગલ ચેવડામાં ન નાખવા હોય તો એના બદલે ઘરમાં ચોખાના લોટની પાપડી હોય તો એ તળીને ચેવડામાં નાખી શકાય. ફ્રાય કરેલા ટ્રાયંગલ પણ મકાઈના પોહા સાથે આ વાસણમાં ભેગા રાખીશું. અને હવે આગળના સ્ટેપમાં આ જ તેલમાં લીલા લસણના પાપડ લીધા હતા એ એક એક કરીને ફ્રાય કરી લઈએ. પાપડનો કલર બદલાય અને એ ફૂલીને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને પણ ફ્રાય કરી લઈશું. જેટલા પાપડ લીધા હતા એ બધા જ ફ્રાય કરી લીધા. હવે આગળના સ્ટેપમાં આ જ તેલમાં સિંગદાણા લીધા હતા એને ફ્રાય કરી લઈએ. હવે કઢાઈમાં કન્ટિન્યુ જારી ફેરવતા રહીશું અને સિંગદાણા ફૂટવા લાગે ત્યાર પછી હલકો અમસ્તો એનો કલર બદલાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈએ. થોડીવાર પછી સિંગદાણા ફ્રાય થઈ ગયા એટલે ફૂટવા લાગ્યા અને એનો કલર પણ હવે બદલાઈ ગયો, માટે તારવાળી જારીમાં લઈને આગળ ફ્રાય કરેલા મકાઈના પોહા અને ફ્રાયમ્સની સાથે એ જ વાસણમાં ભેગા કરીશું. અને હવે કઢાઈમાં જે તેલ બચી ગયું એ ધાણી વઘારવા માટે વાપરીશું. હમણાં અડધા ભાગની ધાણી વઘારશું અને બાકીની અડધા ભાગની બીજા બેચમાં વઘારશું. એ માટે તેલ થોડું વધારે છે, માટે 2 ટેબલસ્પૂન જેટલું કઢાઈમાં રાખીને બાકીનું કાઢી લઈશું. કઢાઈમાં તેલ હમણાં ગરમ છે, માટે એમાં 5 ચમચી હિંગ અને 5 ચમચી હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં અડધા ભાગની ધાણી ઉમેરી વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ગેસ ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું, જેથી કરીને કઢાઈના તળિયામાં ધાણી દાજી ન જાય. સ્વાદ પ્રમાણે આમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. ધાણી ખાવામાં થોડી ક્રિસ્પી કુરકુરી લાગે ત્યાં સુધી એને શેકી લઈશું. ધાણી શેકાય છે એ દરમિયાન બીજી તરફ ફ્રાય કરેલા પાપડ અલગ વાસણમાં રાખ્યા હતા એનો હાથ વડે દબાવીને ચૂરો કરી લઈશું. અને એક બીજા પહોળા વાસણમાં મકાઈના પોહા, ટ્રાયંગલ અને ફ્રાય કરેલા સિંગદાણા સાથે રાખ્યા છે. એમાં ટ્રાયંગલને પણ થોડા ક્રશ કરી લઈશું.
બીજી તરફ હવે ડાણી પણ શેકાઈને ક્રિસ્પી કુરકુરી થઈ ગઈ, માટે એને ફ્રાય કરેલી સામગ્રી સાથે વાસણમાં કાઢી લેશું અને આગળ ફરી આ જ કઢાઈ સ્ટવ ઉપર ચઢાવી બાકીની ડાણી પણ વઘારી લઈએ. એના માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં સૌથી પહેલાં 10થી 12 કઢી લીમડાના પાન જારીમાં લઈને ફ્રાય કરી લઈએ. હવે ફ્રાય કરેલા કઢી લીમડાના પાન વઘારેલી ડાણીમાં ઉમેરી દઈશું. કઢાઈમાં જે તેલ બચી ગયું એમાં આગળની જેમ 5 ચમચી જેટલી હિંગ અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં બાકીની ડાણી ઉમેરીને વઘાર સાથે મિક્સ કરી લઈશું. ડાણીમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ અને હવે આ ડાણી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈશું. બાકીની વઘારેલી ડાણી પણ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી હવે તૈયાર કરેલો મસાલો આમાં ઉમેરીશું. તૈયાર કરેલો મસાલો હમણાં અડધા ભાગનો ચાળણીમાં લઈ ચાળીને આમાં ઉમેરશું. બાકીનો અડધા ભાગનો પછીથી જરૂર હશે તેમ તેમ આમાં ઉમેરતા જઈશું. ચાળણીમાંથી થોડો મસાલો ચાળીને સાથે ચેવડામાં મિક્સ કરતા જઈશું. એટલે બધો મસાલો એક જગ્યા પર ભેગો ન થઈ જાય, કારણ કે મેં અહીં થોડો વધારે પ્રમાણમાં આ ચેવડો બનાવ્યો છે. બાકીનો મસાલો પણ ચાળણીમાં લઈ લીધો, એ ચાળીને આમાં ઉમેરી દઈએ. મસાલો તૈયાર કર્યો એમાં વરિયાળી નાખી હતી, એની કણી છેલ્લે ચાળણીમાં રહી ગઈ, એ હટાવી દઈશું. હવે જેમ જેમ ચેવડા સાથે મસાલો મિક્સ થશે તેમ તેમ એનો કલર પણ ધીરે ધીરે બદલાઈ જશે. હવે છેલ્લે આ ચેવડામાં પાપડનો ચૂરો, 2 કપ ભરીને મસાલા બુંદી અને 2 કપ ભરીને તીખા ગાંઠિયા ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ ત્રણેય વસ્તુ મસાલેદાર હોય છે, માટે તૈયાર કરેલો મસાલો ચેવડામાં સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી જ એમાં ઉમેરવી. હવે આ ટાઈમ પર ચેવડો એકવાર ટેસ્ટ કરી લેવો, એટલે એમાં મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. હોળીના તહેવાર માટે સુપર ટેસ્ટી વઘારેલી ડાણીનો ચેવડો તૈયાર છે. આ રીતે વઘારેલી ડાણીનો ચેવડો બનાવવામાં આવે તો ખાવામાં ખૂબ જ ક્રિસ્પી કુરકુરો લાગે અને એના માટે જે સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો એના કારણે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટપટો લાગે, જાણે ખાયા જ કરવાનું મન થાય અને ખાટા મન ભરાય જ નહીં. અમારે ત્યાં આ ચેવડો બધાને બહુ જ ભાવે, માટે હું થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું. એકવાર તમે મારી આ રીતથી ચેવડો બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.